હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં તમારું સ્વાગત છે. યુનિટ 7 રીડ 2 સજ્જનના ટ્રુથ. એક એવી મહિલા કે જેણે પોતાનું આખું જીવન સંઘર્ષમય વિતાવ્યું અને તેમની જે ફેમસ સ્પીચ છે એના વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. સજ્જનના ટ્રુથ. કામિલ સિરકા 1797 to 1883 was a black American freedom fighter and orator. સજ્જનના ટ્રુથનો જન્મ લગભગ 1797માં અને તેમનું મૃત્યુ 26 નવેમ્બર 1883ના રોજ થયું હતું. બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એટલે કે કાળા પરંતુ અમેરિકામાં રહેનારા આઝાદીની લડતના લડવૈયા અને સાથે એક ઓરેટરનું કાર્ય કરતા હતા, એટલે કે સ્પીકર, વક્તા હતા. શી વોઝ બોર્ન ઇઝાબેલા બુમફ્રી ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યૂયોર્ક, ધ ડોટર ઓફ એન આફ્રિકન નેમ્ડ બુમફ્રી એન્ડ અ વુમન કોલ્ડ એલિઝાબેથ. આફ્રિકાથી બિલોંગ કરતા અને બુમફ્રી ફેમિલી એટલે કે જે એમના પિતા છે એમનું નામ જેમ્સ બુમફ્રી અને તેમની માતાનું નામ એલિઝાબેથ બુમફ્રી. એમના ત્યાં તેમનો જન્મ થયો. તેમનું નામ રાખવામાં આવ્યું ઇઝાબેલા બુમફ્રી. તેમનો જન્મ ન્યૂયોર્કમાં જે અલ્સ્ટર દેશ છે ત્યાં એમનો જન્મ થયો હતો અને તેમના માતા પિતા છે એ ડચ ફેમિલીમાં કાર્ય કરતા હતા. About the age of 9, she was auctioned off to an Englishman named John Neely. હવે તેમના માતા પિતા એટલા ગરીબ હતા કે તેમને વેચી દીધા. ઇઝાબેલા છે એ માત્ર 9 વર્ષના હતા ત્યારે એક અંગ્રેજ માણસને વેચવામાં આવ્યા જેમનું નામ છે જ્હોન નીલી. The Neelys understood very little of her Dutch jargon and as a result she was often brutally punished for no real reason. જ્હોન નીલીએ તો ઇઝાબેલાને ખરીદી લીધી, પરંતુ જે નીલીની ફેમિલી છે એ જરા પણ ડચ ભાષા છે એ સમજી નહોતા શકતા અને આખરે પરિણામ એ આવ્યું કે તેમને હંમેશા બ્રટલી પનિશ્ડ એટલે કે સખત પ્રકારની સજા કરવામાં આવતી, જેમાં એમનું કોઈ પણ પ્રકારનું કારણ નહોતું. કોઈ પણ સાચું એવું કારણ નહોતું કે જેનાથી એને સજા કરવામાં આવે, પરંતુ તેમની બોલીના કારણે તેઓને એટલી બધી સજા કરવામાં આવતી. ઇવેન્ચ્યુઅલી નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન. અને આખરે નીલી એમની ભાષા ન સમજી શકવાને કારણે તેમણે ઇઝાબેલાને એક ફિશરમેનને વેચી દીધી. હુ ઓન્ડ અ ટ્રાવેન ઇન કિંગસ્ટોન, ન્યૂયોર્ક. ન્યૂયોર્કમાં આવેલું જે કિંગસ્ટોન શહેર છે એમાં ટ્રાવેન એટલે કે દારૂની દુકાન ધરાવતા ફિશરમેનને વેચી દેવામાં આવી. હિયર શી એક્વાયર્ડ ધ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ. અહીં તેઓ ઇડિયોમેટિક એક્સપ્રેશન એટલે કે કહેવતો શીખ્યા, અંગ્રેજી ભાષા બોલતા શીખ્યા અને ભાષણ આપતા શીખ્યા અને તેમની સ્પીચથી લોકો પ્રભાવિત થયા. જ્હોન જે ડુમોન્ટ, a nearby plantation owner, purchased her next. જ્હોન જે ડુમોન્ટ જે આ ફિશરમેન છે એમની બાજુમાં જ રહેતા અને પ્લાન્ટેશન ઓનર એટલે કે ખેતરોના માલિક એવા એમણે આ જે ઇઝાબેલા છે એમની ભાષાથી પ્રભાવિત થઈ એમને ખરીદી લીધી. ડ્યુરિંગ હર ટીન્યોર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. અને તેઓ તરુણાવસ્થા ધરાવતા હતા અને ત્યારે જ તેમણે જ્હોન જે ડુમોન્ટ નામના વ્યક્તિ સાથે મેરેજ કરી અને 5 બાળકોને જન્મ આપ્યો. હવે આટલી નાની ઉંમરે તેમને કેટલું સહન કરવું પડ્યું. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. 1827માં ન્યૂયોર્ક શહેરમાં એક ખરડો પસાર કરવામાં આવ્યો. ઇમેન્સિપેશન એક્ટ એટલે કે ગુલામોને મુક્ત કરવાનો ધારો પસાર કરવામાં આવ્યો અને જેના કારણે ઇઝાબેલાએ વિચારી લીધું કે મારે મારી ફેમિલીને લઈ અને ક્યાંક દૂર જતું રહેવું છે. બટ ડુમોન્ટ began to show reluctance to this, so she ran away with only her youngest child. ડુમોન્ટ, જ્હોન જે ડુમોન્ટ છે એને એટલો ચાહતો હતો અને એને 5 બાળકો હતા એટલા માટે તે રિલક્ટન્ટ
એટલે કે ના પાડતો હતો, આનાકાની કરતો હતો કે ના તું મને છોડીને ન જઈશ, પરંતુ જે ઇઝાબેલા છે તે તો પણ ભાગી જાય છે પોતાના સૌથી નાના બાળકને લઈને. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યૂયોર્ક સિટી, અને આખરે તે ન્યૂયોર્ક શહેરમાં સ્થાયી થાય છે. She worked at manual job and through some friends came under the sway of a religious fanatic named Matthias. હવે તે આ નાના બાળકને લઈને તો જતી રહી ન્યૂયોર્ક શહેરમાં રહેવું, અને એ પણ એકલા, તો પોતાને ગુજરાન ચલાવવા માટે કંઈક તો કાર્ય કરવું જ પડે. એટલા માટે તેણે મેન્યુઅલ જોબ એટલે કે ઘરે ઘરે જે કામ મળતા હોય તે કામ કરવાનું એણે ચાલુ કર્યું, જેમ કે કપડાં ધોવા, વાસણ કચરા પોતા, તો એ બધા કામ એણે હાથ ધર્યા. અને આ જે કામ કરતી હોવાને કારણે એને ઘણા બધા ફ્રેન્ડ્સ પણ મળ્યા, અને એ ફ્રેન્ડ્સ સાથે કોન્ટેક્ટમાં આવતા એક એવો મિત્ર કે જે રિલિજિયસ ફેનેટિક એટલે કે ધાર્મિક કટ્ટરતાવાદી ધરાવતો હોય, તો એવો એમને એક ફ્રેન્ડ મળ્યો જેનું નામ હતું મેથિયસ. ડ્યુરિંગ ધ સિવિલ વોર, ટ્રુથ bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and housing. હવે સિવિલ વોર એટલે કે અંદરો અંદર દેશમાં જે ઝઘડા થતા હોય તે, તો એ ઝઘડા જે ચાલુ હતા ત્યારે જે સૈનિકો કામે લાગ્યા હતા એ સૈનિકો માટે જે આ સજર્નર ટ્રુથ છે એ પોતે જે કાંઈ લેક્ચર્સ આપતી, ભાષણો કરતી, એ ભાષણોમાંથી એને જે પૈસા મળતા, એને જે રૂપિયા મળતા, એ રૂપિયાથી તે સૈનિકોને મદદ કરતી, એમની માટે ગિફ્ટ લઈને જતી, અને હેલ્પ્ડ ફજીટિવ સ્લેવ્સ એટલે કે જે મુક્ત થયેલા ગુલામો છે એમને પણ મદદરૂપ થતી, તેમને કામ પણ શોધી આપતી, અને રહેવા માટે જો ઘરની વ્યવસ્થા થતી હોય તો તે પણ તેને કહેતી. After the war, she continued her tirade for the Lord and against racial injustice. હવે વોર, આ જે સિવિલ વોર છે એ પૂરું થયું ત્યાર પછી તેણે કન્ટિન્યુ એટલે કે જ્યાં એલિઝાબેથ છે, એલિઝાબેથે જ પોતાનું નામ છે એ સજર્નર ટ્રુથ રાખ્યું હતું. એણે ભગવાન સામે અને રેશિયલ ઇનજસ્ટિસ એટલે કે જ્યાં ધર્મો પર જે ન્યાય અન્યાય જોવા મળતો એના ઉપર એ હંમેશા વિરોધ જ દાખવ્યો છે. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ ધ કન્ફાઇન્સ ઓફ બેટલ ક્રીક મિશિગન સેનેટોરિયમ. હવે તેઓ વૃદ્ધ થયા અને તેમની જે હેલ્થ છે એ પણ ખરાબ થઈ, તેઓ બીમાર થયા, એટલે એ જે પ્રવૃત્તિઓ કરતા હતા, કાર્ય કરતા હતા, એમાં અવરોધો આવવા લાગ્યા, અને તેથી તેમને જે મિશિગન છે એ મિશિગન રાજ્યમાં આવેલું એક શહેર છે બેટલ ક્રીક, અને એમાં જ હોસ્પિટલ આવેલી છે સેનેટોરિયમ, ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યા, અને એટલા બધા બીમાર પડી ગયા હતા કે જેનાથી શી ડાયડ ધેર ઓન નવેમ્બર 26, 1883, અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા 26 નવેમ્બર 1883ના રોજ. શી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન ટુ સ્યુ એન્ડ વિન અગેન્સ્ટ ધ વ્હાઇટ. તેઓ પહેલી એવી બ્લેક મહિલા હતા કે જેમણે લડાઈ લડી અને સાથે જીત્યા.